કેશોદ પંથકની સગીરાને પોરબંદરના જીઆરડી જવાને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું, જેની પોલીસ ફરિયાદ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કેશોદ પંથકની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર થયેલી દોસ્તી બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરનાર પોરબંદર જીઆરડી જવાન વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની મળતી વિગત મુજબ કેશોદ પંથકની સગીરા પોરબંદરના ઉટડા ગામે તેના કાકાના દીકરાના લગ્ન પ્રસંગે ગઈ હતી, ત્યારે ત્યાં ઉટડા ગામના અરમાન જુસફભાઈ મકવાણા સાથે મુલાકાત થઈ હતી। ત્યારબાદ બંને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા। ડિસેમ્બર 2024માં તેની 17 વર્ષની સગીર ઉંમરની હોય ત્યારે આરોપી અરમાને સગીરાને પોરબંદર બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા। આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તે સગીરાને અવારનવાર પોરબંદર પોતાના ઘરે બોલાવી હવસનો શિકાર બનાવતો હતો। છેલ્લે 15 એપ્રિલ 2026ના રોજ આરોપી કેશોદ ખાતે યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યાં પણ સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનાર યુવતી હાલ પુખ્ત વયની થતા તેણે હિંમત દાખવી કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી પોરબંદર જીઆરડીમાં નોકરી કરતા આરોપી અરમાન મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત છે ફરિયાદીએ ગુનો દાખલ કરાવેલો છે, જેમાં આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ। ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું। ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલ। છેલ્લે જ્યારે 15 એપ્રિલ 2024ના રોજ આ આરોપી છે એ કેશોદ જે ભોગ બનનાર જે ફરિયાદી છે તેના ઘરે આવેલો અને ત્યાં પણ તેના જે ફોટો છે તે વાયરલ કરવાની ધમકી આપી અને આ યુવતી સાથે છે દુષ્કર્મ આચરેલું। હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય, પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા બીએનએસની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે। આરોપી છેલ્લા 1 વર્ષથી પોરબંદર જીઆરડીમાં નોકરી કરે છે। આ પહેલાં છે છૂટક કામ કરતો હતો, પરંતુ તે ભોગ બનનાર સાથે સંપર્કમાં છે ડિસેમ્બર 2024થી આવેલો અને છેલ્લે જે બનાવ છે એપ્રિલ 2026માં બનેલો હોય। ફરિયાદીની ફરિયાદના આધારે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે।